શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. એક બહુ જ જૂની કહેવત છે કે પૈસા ઝાડ ઉપર ઉગતા નથી, અથવા શું પૈસા ઝાડ ઉપર ઉગ્યા છે? આ કહેવત બોલતા સાંભળતા આપણે ઘણા બધાને જોયા હશે, કદાચ આપણે બોલ્યા પણ હશું. પરંતુ આજે એક એવા વૃક્ષની વાત કરવાની છે કે જ્યાં ખરેખર પૈસા ઉગી શકે છે, જો તમે ધારો તો. એક એવું વૃક્ષ કે જે સાતત્યનું વૃક્ષ છે. તમારા કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે તમે ધારો એવા પૈસા, ધારો એટલા પૈસા ઉગાડી શકાય. જો સાતત્યનું વૃક્ષ ઉગ્યું હોય અને એમાં એને મહેનતના મૂળિયા આવ્યા હોય, એ સાતત્યના વૃક્ષના મહેનતના મૂળિયાની સાથે તમારા પ્રયત્નો દસે દિશામાં ફેલાયેલા હોય, બધી જ તરફના બધા પ્રયત્નો તમે કર્યા હોય, તો જરૂરથી એમાં સફળતાના ફળ એટલે કે પૈસા એમાં લાગતા જ હોય છે. પ્રભુના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આવું વૃક્ષ ઉગાડવાની તો દરેકની ઈચ્છા હોય છે. તો આજથી જ આપણે આવું દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક વૃક્ષ જો વાવે અને જો એમને સફળતા મળે તો ધીરે ધીરે એ વૃક્ષનો બગીચો કે એ વૃક્ષની મોટી વાડી કે એ વૃક્ષનું જંગલ પણ આપણે જીવનમાં ઉગાડી શકીએ છીએ. પ્રભુ આપને બધાને ખૂબ બળ આપે અને ખૂબ એવી રીતે સાતત્ય સાથે આવા વૃક્ષો આપણા જીવનમાં ઉગતા રહે, એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.